પાઠ 30 કુરુક્ષેત્રમાં યુદ્ધના વાદળ ઘેરાવા લાગ્યા. બંને પક્ષના સહાયક રાજાઓ પોતાના સૈન્ય સાથે આવવા માંડ્યા. કુરુક્ષેત્ર પર બંને દળોની શિબિરો ઊભી કરાઈ. પાંડવોના 7 અક્ષોહિણી સૈન્યના મુખ્ય સેનાપતિ તરીકે ધૃષ્ટદ્યુમ્નનો અભિષેક કરાયો. કૌરવોનું સૈન્ય 11 અક્ષોહિણી હતું. ભીષ્મ પ્રમુખ સેનાપતિ હતા. મહર્ષિ વ્યાસે યુદ્ધની ઘટનાઓ જાણવાની ધૃતરાષ્ટ્રની અતિશય ઉત્સુકતા પૂરી કરવા એની સૂચના મુજબ સંજયને એવી દિવ્ય દ્રષ્ટિ આપી કે જેથી કુરુક્ષેત્રમાંની સર્વ બાબતો બીનાઓ એ સ્પષ્ટ અને સંપૂર્ણપણે જાણી શકે. ધૃતરાષ્ટ્રે યુદ્ધમાં કોનો જય થશે એમ પૂછતા ધર્મ શબ્દ પર શેષ કરતા યતો ધર્મસ્તતો જય, એટલે કે જ્યાં ધર્મ હશે ત્યાં જય હશે એમ સ્પષ્ટ જણાવ્યું. કુરુક્ષેત્રની ભૂમિ પર મહાન ધર્મયુદ્ધ માટે પાંડવોની 7 અને કૌરવોની 11 અક્ષોહિણી સેના આમને સામને ઊભી રહી ગઈ. શ્રી કૃષ્ણની સૂચના મુજબ પ્રથમ દુર્ગાનું અને પછી સર્વ દેવોનું સ્તવન સ્મરણ કરી કપિધ્વજ મંડિત પવિત્ર નંદી ઘોષ રથની પ્રદક્ષિણા કરી અર્જુન વિરાજમાન થયા. એના ધ્વજ દેડ પર સ્વયં પવનપુત્ર હનુમાન વિરાજમાન હતા. શ્રી કૃષ્ણે અર્જુનનો રથ બંને સૈન્યની વચ્ચે ઊભો રાખ્યો. ભીષ્મ, દ્રોણ, શલ્ય, કૃપ જેવા વડીલજનો, ગુરુજનો, સ્નેહી અને સખાઓ એકબીજાની વિરુદ્ધ શસ્ત્ર તાણીને યુદ્ધ માટે પ્રવૃત્ત થયેલા જોઈને અર્જુનની મતિ કુંઠિત થઈ ગઈ. આ મહાયુદ્ધમાં અપાર મનુષ્ય હાનિ થશે, કુલ ક્ષય થશે એ સૂર્યના પ્રકાશ જેટલું સ્પષ્ટ હતું. આવા વિચારોને કારણે નિરાશા અને ભયના અંધકારથી ઘેરાઈ ગયેલા એના અંગમાં પ્રસ્વેદ, પરસેવો વ્યાપી ગયો. પોતાના રાજ્ય મોહને કારણે જો આટલો મોટો ઉત્પાત થનાર હશે તો આ રાજ્ય ન જોઈએ, આ યુદ્ધ ન જોઈએ એમ કહેતા તેણે તેજસ્વી ગાંડીવ ધનુષ્ય ફેંકી દીધું અને યુદ્ધ કરવાનો ઇનકાર કર્યો. અર્જુને આ સંભ્રમિત દશા જોઈને શ્રી કૃષ્ણે તેનો વિષાદ ખંખેરી નાખવા, યુદ્ધોન્મુખ કરવા માટે પરમ પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો. હે અર્જુન, તારો ભય, સંતાપ કે સામે ઉભેલા આ સ્વજનો, આપ્તજનો, સ્નેહી, સંબંધી તારા હાથે મૃત્યુ પામશે એ તારી માન્યતા ભૂલ ભરેલી, ભ્રામક છે. તારી આ લડાઈ અધર્મ સામે છે, અન્યાય વિરુદ્ધ છે, એટલે તું પાપ આચરી રહ્યો છે એમ ના માન. આપણામાં જે આત્મા છે તે કોઈને મારતો નથી, કોઈથી મળતો પણ નથી. એના પર અગ્નિ, વાયુ, જળ કે શસ્ત્ર વગેરે કશાની અસર થતી નથી. જેમ જીર્ણ જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો પરિધાન કરીએ તે પ્રમાણે આત્મા કેવળ જૂનું ક્લેવર શરીર બદલે છે. તેમ છતાં જો વ્યક્તિનું મરણ થાય તો તેનો પુનર્જન્મ પણ થાય છે જ. જે જન્મે છે તે મરે છે અને મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ છે. પછી એનો શોક શા માટે? અન્યાય, અધર્મ સામે લડી ધર્મની સ્થાપના કરવી એ અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે. તું જો આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું પાપને પાત્ર થશે, તારી અપકીર્તિ થશે. અને સ્વાભિમાની મનુષ્યને મરણથી વધુ અપકીર્તિનો ભય લાગે છે. ફળની આશા વિના કર્મ કરતા રહેવું એ ધર્મ છે, યોગ છે. જ્ઞાન યોગ કે ભક્તિ યોગથી પણ કર્મયોગ મહાન છે. આજ સુધી તને સર્વે અસામાન્ય યોદ્ધો માને છે, પરંતુ જો તું કોઈ પણ કારણસર યુદ્ધ કરવાનું ટાળશે તો તે ભયને કારણે યુદ્ધ ટાળ્યું છે એમ તારા શત્રુઓ સર્વત્ર પ્રચાર કરશે. તને નિર્બળ સમજી તારો ઉપહાસ અને નિર્ભત્સના કરશે. આ યુદ્ધમાં ન્યાય, સત્ય, ધર્મ તારા પક્ષે છે. એટલે યુદ્ધ વેળાએ કોનો કેટલો નાશ થાય છે એનો તું વિચાર ન કર. એનો દોષ તને લાગવાનો નથી. સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય વગેરે વિષયમાં હર્ષ શોક ન અનુભવતા, ફળની આશા અપેક્ષા ન રાખતા કેવળ કર્તવ્ય સમજીને તું યુદ્ધ કર. જો વિજય થઈશ તો તું પૃથ્વીનું રાજ્ય ભોગવશે, અને જો તું વીર મરણ પામીશ તો સ્વર્ગનું સુખ પામશે. માટે હવે સર્વ ભ્રમ ત્યાગી કર્તવ્ય સમજી કોઈ પણ અપેક્ષા વિના યુદ્ધ માટે સજ્જ થા. કૌંતેય ઉઠ અને યુદ્ધ માટે પ્રવૃત્ત થા. અર્જુનના મનની અનેક શંકાઓનું નિરાકરણ કૃષ્ણે અતિશય દલીલપૂર્વકના ઉત્તરો આપી કર્યું. અર્જુનના મનના સર્વ સંદેહ દૂર થયા. એણે કહ્યું, શ્રી કૃષ્ણ,
તારી કૃપાથી મારી સર્વ શંકાઓનું નિરાકરણ થયું છે. મને નવું જ્ઞાન મળ્યું છે. કેવળ ધર્મની સ્થાપના ખાતર હું યુદ્ધ કરીશ. આ સાંભળી કૃષ્ણે પોતાના પંચજન્ય શંખનો નાદ આનંદપૂર્વક કર્યો. અર્જુનના દેવદત્ત શંખનો ગંભીર ઘોષ એ નાદમાં એકરૂપ થઈ ગયો. યુધિષ્ઠિર શસ્ત્ર કવચ રથમાં ઉતારી નીચે ઉતર્યા અને પગપાળા તે કૌરવ સેના ભણી હાથ જોડીને ગયા. બંને સેના આ જોઈ વિસ્મયચકિત થઈ ગઈ. યુધિષ્ઠિરની પાછળ પાછળ સર્વ પાંડવ અને કૃષ્ણ પણ કૌરવ સેનાની પાસે ગયા. યુધિષ્ઠિર ભીષ્મના રથ પાસે આવ્યા તથા તેમના ચરણોમાં મસ્તક ટેકવી નમસ્કાર કર્યા અને આશીર્વાદ માંગ્યા. સંઘર્ષની આવી વેળાએ સુદ્ધા યુધિષ્ઠિરનું આવું સદાચારભર્યું વર્તન જોઈને ભીષ્મે આનંદિત થઈ કંઈક માંગવા કહ્યું. યુધિષ્ઠિરે પૂછ્યું, આપને યુદ્ધમાં કઈ રીતે જીતી શકાય? જ્યાં સુધી હું હાથમાં શસ્ત્ર લઈ લડતો હોઈશ ત્યાં સુધી મને મારવાનું તો શું, હરાવવાનું સામર્થ્ય પણ કોઈનામાં નથી. ફરી ક્યારેક મળશું ત્યારે એનો ઉપાય તને જણાવીશ, ભીષ્મે જણાવ્યું. એ પછી યુધિષ્ઠિરે એ જ પ્રમાણે ગુરુ દ્રોણાચાર્યને નમસ્કાર કરી તેમને એ જ પ્રશ્ન કર્યો. ત્યારે પ્રસન્ન થઈ તેમણે કહ્યું, મારા હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી મને મહાત કરવાનું કોઈની માટે પણ શક્ય નથી. માત્ર કોઈ એકાદી કડવી દુઃખદાયક વાત મને કહેવાય અને એ દુઃખથી જો હું શસ્ત્ર ત્યાગીને સમાધિ લગાવીને બેસું તો જ મારો વધ શક્ય છે. કૃપાચાર્ય અને શલ્યના પણ તેમણે એ જ પ્રકારના આશીર્વાદ મેળવ્યા. એ પછી યુધિષ્ઠિરે બંને સૈન્યની વચમાં ઊભા રહી આહ્વાન કર્યું, આ યુદ્ધમાં સત્ય અમારા પક્ષે છે. જે કોઈને સત્યનો સાથ દેવો હોય તો તેણે અમારા પક્ષમાં આવવું. આ સાંભળીને ધૃતરાષ્ટ્રની અન્ય રાણીથી થયેલો યુયુત્સુ નામનો પુત્ર કૌરવોનો પક્ષ છોડીને પાંડવોના પક્ષે જઈ મળ્યો. બંને બાજુના વીરોએ પોતપોતાના શંખ ફૂંક્યા. યુદ્ધની રણભેરી ગાજી ઉઠી અને યુદ્ધનો પ્રારંભ થયો. દિવસના અંતે શલ્યે શક્તિ પ્રહારથી વિરાટ પુત્ર ઉત્તરની પહેલી આહુતિ રણકુંડમાં આપી.